કાલનો વિષય હતો કે મારો પરમમાં પરમ અને પ્રિયમાં પ્રિય ભક્ત કયો, એવો કંઈક વિષય કાલનો પરમદીનો હતો. હા, એટલે હવે પ્રકાર બે છે. જળની આધીનતા રાખી અને જીવન જીવાય છે, અને બીજું કે ચેતનતાને આધીન જીવન જીવાય છે. તો જીવાય તો છે ચેતનતાને આધીન જ, એમાં કોઈ ફેર નથી. પણ આપણે માનીએ છીએ કે હું શરીર છું એટલે જળને આધીન ની ભ્રાંતિના કારણે જળ આધીન છે એવું લાગે. જય હો. જળને આધીન રહી અને જીવન જીવાય છે, અને બીજું ચેતનને આધીન જીવન જીવાય છે. જળ આધીન એટલે શરીરનો સંસ્કાર સાથે. તો શરીરના સંસ્કાર સાથે શું થાય છે? તો બધી કામનાઓ છૂટતી નથી, ઉપર ઉપરથી છૂટે ને પાછી પહેરી જાય. મમતા ઉપર ઉપરથી છૂટે, જ્યાં સુધી સાંભળીએ ત્યાં સુધી પાછી પહેરી જાય. મમતા જે છે એ ઉપર ઉપરથી સાંભળીએ ત્યાં સુધી છૂટે ને પછી પહેરી જાય. તો પછી સાંભળવાનો વધારે જોર રાખી અને એનું મનન કરવાનું પડે કે અહમતા, મમતા અને વાસના, કામના, આ ત્રણેય જન્મ તારીખ ના હા, આગળ ચલાવું કે બીજી વાત ચાલતી હતી? કોની બાપા વાત? આખું વચ્ચે અવાજ આવતો હતો ને વાતું નો, એટલે હવે એટલે એ તો મહેમાન છે ને બાપા, એટલે જોડે વાત કરતા હતા અમારા માવજી બાંધી. એટલે મેં 2 મિનિટ બંધ રાખ્યું, હવે ચાલુ કરું પાસે. કરો ચાલુ કરો. એટલે જડતાને આધીન રાખે છે અને જીવન જીવાય છે. એના માટે અજ્ઞાનના કારણે એને ખબર હોતી નથી કે હું અજ્ઞાનમાં છું. અજ્ઞાનમાં મજા આવતી હોય છે, પણ એ રાત્રિ સમાન છે. મનુષ્ય જીવન મળ્યું છે તો એ અંધારામાં કાઢ્યું, અંદર છે અંદર. અને નિત્ય પોતાના જ્ઞાન સ્વરૂપમાં, પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિર બુદ્ધિ રાખીને સજગતાથી જીવન જીવાય કે જ્યાં રાત્રિ જેવું નથી જીવન, સજગતાથી જીવન જીવાય તો તે યોગી કહેવાય. નાશવંત અને સંસારિક સુખો એવું નથી કે સોફા વસાવો કે ટીવી લાવવું, પડદા લાવવા એટલે સંસારિક સુખ છે, એ નથી. એ તો ઉપયોગીતાઓ છે. પણ હું શરીર છું ને મને લાગે છે મારું મન ના રહ્યું, આ જે ભાવો છે ને, હા, એમાં સંસારિક એટલે માન મોભો મેળવવા માટેનો એવું સુખ મેળવવાની કામના રહેલી હોય છે બધાને. એમાં હું પદ હોય, મારું પદ હોય, મારે જોઈએ છે એ પદ હોય, આ બધી વાતો હોય છે. પણ જે પુરુષ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોથી બધા પ્રકારે અલિપ્ત રાખી અને જીવન પોતાનું જોવે અને બીજાનું જોવે, તો એ સ્થિર બુદ્ધિ વાળાને સાચી વિવેક આવે છે કે ભાઈ આપણે જેવું માનીએ એવું હોતું નથી. કોઈને આપણે હારો માની લઈએ તોય નથી હોતું, ખોટો માની લઈએ તોય નથી હોતું. પણ આ માયાનો વેગ એવો છે કે વાયુ જેમ સમુદ્રની અંદર મોટી નૌકાઓ હોય તો એ નૌકાને એની અંદર પાણીમાંથી એ વાયુ એને નૌકાને ખેંચી જાય. તો એ પ્રમાણે વિષયોમાં વિચરતો જે મન છે ને, સતત વિષય ચિંતન, શરીર ચિંતન, હું પદ, મારા પદ, એમાં જે વિચરતી જે છે મન, ઇન્દ્રિયો, તો એ વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોની સાથે મન રહે છે, અને એ માણસ ખેંચાઈ જાય છે જડતામાં. એટલે એકલી ઇન્દ્રિયોને નોખી પાડી દો, એકલી ઇન્દ્રિયોને નોખી પાડો, મનને એની સાથે તાદાત્મ્ય ન થવા દઈએ તો એ બુદ્ધિ જે છે એ પરમાત્મામાં પહોંચાડે એવી બને. ખૂબ અંદર પ્રતિષ્ઠાનો ભાવ રહેલો હોય છે, હું પદનો ભાવ. પળે હું પદ કહી જાય.
અને એકલું સંસારિક જીવન એટલે કે શરીર વાળું જીવન જીવે, ખચપચ ચાલુ જ રહે સ્વભાવમાં. પણ જેમ સમુદ્રમાં કેટલી જાતની નદીઓ આવી અને એને અનેક નદીઓના પાણી છે સમુદ્રમાં, અને એ કોઈને વિચલિત કર્યા વગર સમુદ્રમાં સમાઈ જાય, એ રીતે બધાય ભોગો, બધી કામનાઓ, બધી અહમતા મમતા વાળા ભાવો એમાં સ્થિર બુદ્ધિ રાખી હું ચેતનાત્મા છું એવું દ્રઢ કરી અને કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વગર જે પોતાના સ્વસ્વરૂપમાં સમાવી લે પોતાની બુદ્ધિને, એ વ્યક્તિ સારામાં સારી શાંતિ પ્રાપ્ત કરી શકે. ફક્ત ને ફક્ત હું પદને વધારનારો અહમતા મમતા અને વાસના વાળો માણસ છે, એટલે કે ભોગોની ઈચ્છા કરવા વાળો માણસ છે, તે કદી શાંતિ પામતો નથી. ટેમ્પરરી લેરીઓ લઈ લે પણ સરવાળે નડે, એનો સ્વભાવ જ નડે, કોઈ જગ્યાએ સેટ ના થાય. કેમ કે એની અંદર ઈચ્છાઓ પડી છે, ઉત્તરેષણા વિત્રેષણા આ બધું પડ્યું છે. ભોગની ઈચ્છા, માનની ઈચ્છા પડી હોય તો બધી કામનાઓને વિહાય કામન સર્વાન પુરા ચરંતી નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ્વશાંતિ અધિગચ્છતિ. એવી એક બ્રાહ્મી સ્થિતિ છે કે જેમાં બધી કામનાઓ છૂટી ગયેલી હોય, ઉપરથી ખાલી દેખાય, પણ અહંકાર વગરનો, કોઈ પણ ઈચ્છા વગરનો થઈ અને જીવન જીવાતું હોય તો પરમ શાંતિ હોય. બીજો કોઈની અશાંતિ એને અશાંત કરી શકે નહીં. આવી બ્રાહ્મી સ્થિતિ છે. અને આવી બ્રાહ્મી સ્થિતિ એટલે કે બ્રહ્મને પામી ચૂકેલા પુરુષોની સ્થિતિ છે આ. અને આવી સ્થિતિને પામે એ યોગી કહેવાય. એ કોઈ દાડો મોહ ન કરે, અહમતા ના આવે, મમતા ના આવે. ઉપરથી આવે, દેખાડો રાખવાનો હોય, પણ અંદરથી ખડખડિયા છૂટા નાળિયેર જેવો હોય. એવો બ્રહ્મને પામી ગયેલો છે. એ પુરુષની સ્થિતિ એવી હોય છે કે મોહિત નથી થતો અને છેલ્લા સમયે પણ એ સ્થિતિમાં રહે છે. તો બ્રહ્માનંદમાં વિચરે છે. તો આ તો થયું જ્ઞાનની વાત. ઘણી વખત આપણે વિચાર કરીએ છીએ કે જ્ઞાનથી અહંકારમાં વિવેક આવે છે, તો કર્મથી અહંકાર ઓગળી જાય છે. તો જ્ઞાન જ સારું હોય, કર્મ ખરાબ હોય તો પરમાત્માએ ભગવાનને અર્જુનને કર્મમાં જોડવાની વાત કરી કે તું તારી આવડત છે ભગવાનના ચરણે ધરી દે અને યુદ્ધ કરી અને તું સ્થિતિ પ્રાપ્ત કર. યોગી બન, યુદ્ધ કરીને, બધાને મારીને. તો આવા યુદ્ધ રૂપી ભયાનક કર્મમાં કેમ થોડો છો જો જ્ઞાન ચડ્યાતું હોય તો? એટલે એમાં સ્પષ્ટતા ભગવાને કરી છે, કારણ કે મતિ ભ્રમ થઈ ગઈ અર્જુનની. ઘણી જ્ઞાન સારું, ઘણી કર્મ સારું, એટલે ભ્રમણાઓમાં પહેરી ગયો. એટલે કે છે કે નક્કી એમાં શું? સાધક માટે કલ્યાણનો સારામાં સારો માર્ગ કયો? તો ભગવાને ગીતાની અંદર પણ કીધું છે અને શાસ્ત્રો ઉપનિષદો કે છે, બ્રહ્મસૂત્ર કે છે કે બે પ્રકારની નિષ્ઠા. બે પ્રકારની નિષ્ઠા મતલબ શું? નિષ્ઠા એટલે જે પરાકાષ્ઠા હોય એને નિષ્ઠા કહેવાય. હવે પરિપક્વ અંતઃકરણની અવસ્થા છે ને તે નિષ્ઠા. પરાકાષ્ઠા અંતઃકરણની હોય કે જેમાં અંતઃકરણ જલકમલવત થઈ ગયું હોય. તો એમાં એક જ્ઞાન વાળી નિષ્ઠા છે અને કર્મ વાળી નિષ્ઠા છે, અને બંને દ્વારા કલ્યાણનો માર્ગ છે. જો સેવા કરતા કરતા અહંકાર ઓગળી જાય તોય સારી વાત છે, અને જ્ઞાનથી શરીરને છૂટું કરી દો વિષયોથી, ઇન્દ્રિયોથી, બધાને છૂટો કરીએ તો કર્મો બંધ થઈ જાય. ના, કર્મો બંધ કરવાના નથી. કર્મનો આરંભ કર્યા વગર કોઈ પણ જાતની ઈચ્છા રહી સહજ કર્મ થઈ જાય. આરંભ કર્યા વગરનું કર્મ, ઈચ્છા કરી નક્કી કરેલું કર્મ નહીં.
મતલબ એ થયો કે આચરણ કર્યા વગરની નિષ્કર્મતા. એટલે એમાં શું થાય કે એવી સ્થિતિ આ રહી એક છે સહજ અવસ્થાની કે એના કર્મો બધા અકર્મ બની જાય છે. એટલે કર્મ અકર્મ બને તો ફળ ઉત્પન્ન કરે નહીં. જેમ ચોખા ઉપરથી ફોતરું કાઢી નાખ્યું હોય તો ગાગર ઉગે નહીં. કર્મો એવા પ્રકારના એવી પદ્ધતિથી કરવાના કે એમાં ફળ ઉત્પન્ન ના કરે, અને એને કહેવાય નિષ્કામતા, નિષ્કર્મતા. કર્મો ફળ ઉત્પન્ન કરી નાખે તો એમાં આપણી બીજ રહેલું છે શરીરનું, અને એક દાવો રહ્યો છે કે હું કહું એમ થવું જોઈએ. એટલે જે પરમ ગતિને પામી લે છે એને કર્મો નો ત્યાગ નથી હોતો, પણ કર્મો એના ફળ આપતો નથી. નિષ્કર્મ બની ગયેલા હોય, અકર્મ હોય, અને આવા કર્મમાં ફળની ઈચ્છા રહિતના કર્મો કરે એ પરમ ભાવને પામે છે, આત્માના ભાવને. તો ખરેખર તો કોઈ માણસ 5 મિનિટે કર્મ કર્યા વગર તો રહી શકતો નથી. અલગ અલગ પ્રકારના 5 ઇન્દ્રિયો દ્વારા કર્મો ચાલુ જ છે. તો એ પ્રકૃતિ અને માયાના ગુણોથી પરવશ થઈને કર્મ કરવું પડે છે. પણ અજ્ઞાની માણસ હોય એ બધી ઇન્દ્રિયોને હઠપૂર્વક રોકે અને કર્મોના ફળ ઉત્પન્ન ના કરે. એ પણ છે એક રસ્તો. જે બ્રહ્મનિષ્ઠાને પામી ગયેલા હોય એના કર્મો અકર્મ બની જાય છે, એટલે તે કર્મો ફળ ઉત્પન્ન કરી શકતા નથી. પણ મૂઢ બુદ્ધિ વાળો અજ્ઞાની મનુષ્ય બધી ઇન્દ્રિયોને હઠપૂર્વક રોકે, ઉપરથી રોકે, અને મનથી ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન ચાલુ રહે છે. એનું ઘડીક થાય પાછો જીવડો બની જાય છે અને ગંધ મારવા માંડે છે. મન બધાને તુક્કા કરાવે. તુક્કા 2 વ્યક્તિઓ સાથે રહેતા હોય અને ગામમાં શાકભાજી લેવા ગયો હોય, કલાક ના આવ્યો હોય, સ્કૂટર લઈ ગયો હોય, તો તુક્કો થાય કે સ્કૂટરને એક્સિડન્ટ થયો હશે, વાગ્યું હશે, પંચર પડ્યું હશે, કઈ તકલીફ થઈ હશે. કેટલી જાતના તુક્કાઓ ચાલુ થઈ જાય. હકીકતમાં એ મારેલું કાંઈ ના હોય. એટલે કોને આવું થાય? અજ્ઞાની મનુષ્ય તુક્કાઓ ઘણા કરે છે અંદરથી. વિષ્ઠા ઉપર જ જઈને એનું મન બેહે, અને પછી ધ્યાનમાં બેહે એટલે દાદાગીરીથી મનને રોકે. મન કેમ વશ ના થાય? એટલે ઉપરથી રોકાયેલું મન છે, પણ ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન, હું શરીર છે, ભાવ ચાલુ રહે છે. તો એને મિથ્યાચારી અને દંભી કીધો છે. પણ જે વ્યક્તિ હોય, જે સાધક હોય, મનથી ઇન્દ્રિયોને વશ કરે, અનાસક્ત થઈ અને બધી ઇન્દ્રિયો દ્વારા નિષ્કામ ભાવથી કર્મયોગનું આચરણ કરે. મનને સાધન બનાવી અને બધી ઇન્દ્રિયોને વશમાં કરે, અને બધી ઇન્દ્રિયોથી કર્મયોગનું આચરણ કરે. એટલે કર્મો નહીં, જે કર્મ ફળ ના આપે એને કર્મયોગ કહેવાય, અને એને યોગી કહેવાય છે. કર્મયોગનું આચરણ કરે ને, કે જે નિષ્કામ કર્મ કરતો હોય, સહજ અવસ્થામાં રહેતો હોય, એનું ફળ ઉત્પન્ન ના કરતો હોય, તે યોગી છે. તે સારામાં સારો યોગી કહેવાય. એટલે આપણે દરેકે શાસ્ત્ર આપણને અનુમોદન આલે તે મુજબનું ધર્મ જે છે એનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. પોતાને જે ધર્મ મળ્યો છે, હું પ્રજાપતિ છું, બ્રાહ્મણ છું, કે શરીર છું, કે કોઈની સાથે લગ્ન કર્યા છે, ઘર વસાયું છે, તે ધર્મનું પાલન કરવાનું. કેમ કે કર્મ નહીં કરો તો હાનિ થાય છે, પણ કર્મ પોતાના કર્તવ્ય કર્મો કરવાના, અને કર્તવ્ય કર્મોમાં આળસ પણ નહીં કરવાની. કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે, અને કર્મ ન કરવાથી ના કરીએ તો શરીરનો નિર્વાહ ના ચાલે, બીજા ઉપર આશા રાખવી પડે. તો આ આપણો સંસાર ને વ્યવહાર ચલાવવાનો છે, એમાં પણ એટલે યજ્ઞની જરૂર પડી છે કે યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો એ સિવાયના બીજા કર્મોમાં જોડાઈ અને આ બંધન થાય છે. યજ્ઞ એટલે કે ન્યુટ્રલ ગેરમાં ગાડી, અનાસક્ત ભાવથી કર્મ, ફળની ઈચ્છા રહિતના કર્મ. યજ્ઞ એટલે યુઝ ટુ જોઈન
પરમાત્માને જોડાણ માટે પોતાની વૃત્તિઓને ખતમ કરવી તે યજ્ઞ છે. હોમ કરી દેવો બધા વિષયોનો, ઇન્દ્રિયોનો હવન કરી દે. તો આસક્તિ વગરના થઈને રહેવું, આસક્તિ વગરના થઈને જીવવું, આસક્તિ વગરના થઈને કોઈના ઉપર કોઈ પણ જાતની ઈચ્છા રાખ્યા વગર મિત્રતા રાખવી, કોઈ પણ જાતની આસક્તિ રાખ્યા વગર ઘર સંસાર ચલાવવો, કોઈ પણ જાતની આસક્તિ રાખ્યા વગરના કર્તવ્ય કર્મ કરવા, ફળની અપેક્ષા નહીં. છોકરાને કહીએ કે અમે તારું આટલું કર્યું છે તું હવે મારું નથી રાખતો, તો એ કર્તવ્ય કર્મ ના કહેવાય, ફળની ઈચ્છા વાળું કર્મ કહેવાય. આપણી ફરજમાં આવે ને કરી લેવું, અમે એનું પરિણામ સારું આવશે કે વાહ વાહ કરશે એવી પણ અપેક્ષા નહીં રાખવાની. તો આવા યજ્ઞ પૂર્વક નું ફળ કર્મ થાય ને આવા બધા કર્મ કરે તો બધા દેવો રાજી રે, આનંદ આનંદ ચાલુ થઈ જાય, વગર માગે બધા ભોગો આવતા રે, અને એ ભોગો ભોગવીને પોતે બીજાના માટે જીવન જીવે અને પોતાના માટે જો ભોગો ભોગવે તો એ ચોરી કરી કહેવાય. તો બધા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે. અનાજની વરસાદ યજ્ઞથી થાય છે. વરસાદ એટલે આવી રીતનું નિષ્કામ ભાવથી સરળતાથી જે જીવન જીવતા લોકો હોય તો જ વરસાદ થાય છે. અને યજ્ઞ જે છે વરસાદ યજ્ઞથી થાય છે એટલે નિષ્કામતાથી થાય છે. અને યજ્ઞ ખરેખર કર્મથી ઉત્પન્ન થનારા છે. યજ્ઞ તો કર્મ પછી નિષ્કામ કર્મ, નિષ્કામ કર્મ થાય તો જ બધું ઈશ્વર રાજી થાય. કર્મો કરવાના પણ નિષ્કામ ભાવથી કરવાના તો વરસાદ આવે, પ્રાણીઓ બધા રાજી રહે, આ પૃથ્વી ઉપર બધા શાંતિથી જીવે. કારણ કે જેટલું આ કર્મ ઉત્પન્ન થયું છે અને કર્મનો જે સમુદાય એ બધો અવિનાશી પરમાત્માથી જ ઉત્પન્ન થયેલો છે અને સર્વવ્યાપી છે તે પરમાત્મા. અને જે નિષ્કામ ભાવથી કર્મ કરીએ છીએ એ ભાવની અંદર પરમાત્મા સદા હાજર હોય છે, એને છોડીને કોઈ કર્મ થતું નથી. તો આવા કર્મને આપણે સમજી નિષ્કામ ભાવથી હું પદ ને મારા પદ ઘડીએ કહી જતું હોય સત્સંગ ભણવા છતાં હું મારું અને તુક્કા, તો આ પોતાનો શરીરનો ભાવ છે ને એ દંભી માણસને આવે. દંભ નહીં રાખવાનો, ચોખ્ખા રહેવાનું, અંતઃકરણથી શુદ્ધતા રાખીને અને કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર જીવન જીવાય ત્યારે પરમ શાંતિ કાયમની ટકી રહે. જય સચ્ચિદાનંદ ભગવાનની જય. મજા આવે છે.